હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. હું જોબથી આવી ગઈ છું ઘરે અને હવે તૈયાર થઈને જઈશું મેરેજમાં. અને શિવ તો અમારે રેડી થવા જ લાગ્યા છે કારણ કે એમને બહુ જ ઉતાવળ. સવારે સાંભળી ગયો તો જવાનું છે બહાર, એટલે તો ઉતાવળ છે શિવને. અમારે બહુ ઉતાવળ, ભલે મમ્માને ઉતાવળ ના હોય. હા, બતાવું શિવને બી બતાવું છું. જો આ શિવને બતાવું. હા, શિવ રેડી થાય છે. કપડા પહેરાવે છે. પપ્પા કપડા પહેરાવે છે શિવને. પપ્પા પહેરાવે છે શિવ. હા, ચલો ચલો મમ્મા પહેરાવે. ચલો, અમાર માસી ચાલે છે ઇન્ડિયા. એમને અહીંયા થઈ ગયા 5.5 મહિના. ના, એ તો હા નાનું ઘેર જાય છે. અને એ ચંપક રેડી થઈ ગયો છે શિવ કરવા. હે, ફોટો પાડો મમ્મા. કોને જોઈને હશે? શિવને જોઈ રહ્યો. શિવને જોઈને હસે છે. ઉભો થઈ જા મમ્મા જોડે. મમ્મા ફોટો લે. તું ઘોડો સીધો. ચાલ તું જો બિહારી ના આવ્યો. ચલો, હવે ઘરમાંથી વિદાય થઈ રહી છે ઇન્ડિયા માટે. બાય બાય. બધા જ જતા રહો. અમને લઈ જાઓ. યુકે માં જગ્યા થઈ જાય. પેલા બિહાર દો. ગલગોટાને લઈ જાઓ. હા, ગલગોટાને ખેલમ ટાટા, ગલગોટા. ઠેલામાં આ જા. ગાડી જોડે તો દાદા જોડે જા. ના પહેરાય જેકેટ. મેં કીધું છે ગાડીમાં તો ચાલશે ને. પણ કણી ઉતરશો એટલે થર થાય થવાય. બ્લેન્કેટ લીધો અંદર તો ના ના ના, લેતો અંદર નહીં હતું. પેલું નેનું પાછું આપણે એટલું તો લાગશે. જી, જુઓ આમ તો સી મમ્મા ફોટો પાડો. ક્યાં? ટાટા, આવજો. આચીન જજો. હા, હાચી જજો. નઈવા ખોણી કદાચ. ઓ ચાલો, માસીને તો ઇન્ડિયા ચાલ્યા છે. આને ગાડીનું પાછળ આવું. ચલો, તો ફાઇનલી હું થઈ ગઈ છું રેડી મેરેજમાં જવા માટે. બધા મને કહેજો કે હું કેવી લાગુ છું. પ્લાન ચેન્જ થઈ ગયો બાય ધ વે. ગ્રીન ડ્રેસની જગ્યાએ પર્પલ આવી ગયો છે. એનું રીઝન હતું એ ડ્રેસ મને થતો નહોતો. થોડું સારી થઈ ગઈ છું. ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ લંડનમાં ગુજરાતી વેડિંગ માટે. તો જોઈએ કેવું હશે. એન્જોય કરીશું અને મજા આવશે. તમને પણ બતાવીશ કે કેવું છે. કેમ કે લાસ્ટ ટાઈમ અમે ગયા હતા તુલસી વિવાહમાં, એ સેમ આ જ રીતે કર્યા હતા એ લોકોએ, કાના અને તુલસીના મેરેજ. પણ આ મેરેજ બી એવા યુનિક જ હશે. ચલો, તો આપણે મળ્યા. ચલો, તો અમે જઈએ છીએ મેરેજમાં. બસમાં જઈશું. ઠંડી છે એટલે જેકેટ તો અહીંયા પહેરવું જ પડે. શિવ ક્યાં જાય છે? ક્યાં જાય છે બેટા? ક્યાં જાય છે શિવ? ગાર્ડનમાં. શિવ તો જાય કે અમારા ગાર્ડનમાં જાય છે. મેરેજમાં બુમરા ખાવા જાય છે. ઠંડી હોય છે બેટા. લાય જુઓ, અમે પહોંચી ગયા છીએ મેરેજમાં. શિવ તો બૂમા બૂમ કરવા લાગ્યો છે. ડેકોરેશન કર્યું છે. હા, શિવને તમારે મજા આવી ગઈ છે મસ્તી કરવાની. ડાન્સ કરો, ડાન્સ કરજે. કરો. હા હા. વાળ સાઈડ કરો, વાળ સાઈડ કરો, વાળ સાઈડ કરો, વાળ સાઈડ.
બસ લઈ લીધી ફાઇનલી. ચાલો ફાઇનલી તો અમારા મેરેજ ફિનિશ થઈ ગયા છે ફ્રેન્ડના. અમે લોકો જઈએ છીએ ઘરે અને બસ લીધી દોડી દોડીને. શિવનું શું કહેવું છે? શિવ શું જમ્યો તો? કશું ના ખાધું, લાડવો ખાલી એકલો ખાઈ લીધો. ચાલો શિવ લાયક કંઈ જમવાનું નહોતું ને? શિવને શું ભાવે છે? ચોકલેટ. આઈસ્ક્રીમ એવું બધું તો ના હોય. બાય ધ વે મેરેજ સારા રહ્યા, સરસ ઇન્ડિયન સ્ટાઇલમાં કર્યા હતા. અમે વિદાય સુધી ના રોકાઈ શક્યા કારણ કે શિવને થોડો રગવા હતો ઘરે જવાનો અને ઊંઘવાનો. તો આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બાય, ગુડ નાઇટ.